મોન્ટુ નામદાર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પકડવા જતા મોન્ટુ ભાગ્યો હતો। મોન્ટુ દારૂના નશામાં હોવાનો ખુલાસો થયો છે। પ્રોહિબિશન એક્ટ હેઠળ મોન્ટુ સામે ફરિયાદ નોંધાઈ। જેલમાંથી બહાર આવી ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ખાડિયામાં રોડ બંધ કરાવી આતશબાજી કરી હતી। રસ્તો રોકી જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા। આજીવન કેદનો પાકા કામનો ગુનેગાર મોન્ટુ ફરાર છે। ન્યૂઝ રૂમથી અમારી સાથે કશ્યપ જોશી જોડાયેલા છે। કશ્યપ, આપની પાસેથી જાણવા માંગીશું, મોન્ટુ નામદાર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ખાડિયાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર છે તે પેરોલ ફરમો ઉપર બહાર આવ્યો હતો ને ત્યારબાદ જે ખાડિયા વિસ્તારમાં ગયો હતો ને તેની સામે જેણે જુબાની આપી હતી ને તેની ઓફિસ નજીક તે પહોંચ્યો હતો ને તેના બે સાગરીતો તેની સાથે હતા અને આ બંને સાગરીતો જે છે તે જેણે જુબાની આપી હતી તેની ઓફિસ પાસે જઈને ફટાકડા ફોડ્યા હતા અને તે લોકોને ધમકી આપી હતી। સમગ્ર મામલાને લઈને જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ જે છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને જ્યારે મોન્ટુ નામદાર જે છે તેને પકડવા પોલીસ ગઈ હતી ત્યારે પોલીસથી બચવા માટે થઈને તે ભાગવાનો તેના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે નીચે પટકાયો હતો। ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી લીધી છે અને પોલીસ સ્ટેશન ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તે નશાની હાલતમાં હતો ને પોલીસ સાથે પણ તેણે ઘર્ષણ કર્યું હતું। આ સમગ્ર મામલાને લઈને ખાડિયા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ જે છે તે દાખલ થઈ છે। પેરોલ ફરવો ઉપર તે બહાર આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર પ્રકરણને લઈ અને બે ગુના જે છે તેની સામે ખાડિયા પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મોન્ટુ નામદાર જે છે છેલ્લા ઘણા સમયથી જેલમાં હતો ને તે પેરોલ ઉપર બહાર આવ્યા બાદ તેણે આ જુબાની આપી હતી, એટલે કે સાક્ષીઓ છે તેને ધમકાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો। બીજી મહત્વની બાબત એ છે કે નશાની હાલતમાં હતો ને ત્યારે તેને આ કૃત્ય કર્યું હતું ને ત્યારબાદ પોલીસ સાથે પણ તે પોલીસ સ્ટેશનની અંદર જ ઘર્ષણમાં ઉતર્યો હતો, જેથી કરીને પોલીસ દ્વારા વધુ એક ગુનો જે છે તેની સામે દાખલ કરાવવામાં આવ્યો છે। ભાજપના નેતાની હત્યાનો આરોપ તેના ઉપર હતો ને આ આરોપ જે છે તે તેના ઉપર સિદ્ધ થયો હતો ને ત્યારબાદ તેને સજા પડી હતી ને હાલ તે જેલમાં બંધ હતો અને ત્યારબાદ તે બહાર આવ્યો ને ત્યારબાદ આ સમગ્ર કાંડ જે છે તે તેના દ્વારા કરવામાં આવ્યો હતો। તેને લઈને પોલીસની કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે જાહેરમાં આ જ પ્રકારે આવી અને સાક્ષીઓને ધમકાવવા, તેને બીભત્સ ગાળો બોલવી અને ત્યારબાદ પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરવું, એટલે કે ક્યાંક તે પોલીસને ચેલેન્જ આપતો હોય તે પ્રકારની સ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે। જી બિલકુલ કશ્યપ, એક ગુનેગાર દ્વારા આ પ્રમાણે બેફામ જે વર્તન કરવામાં આવ્યું છે, જાણે પોલીસનો કોઈ ડર જ નથી, ત્યારે ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે। ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે દાદાગીરી કરી રહ્યો છે। તેના સાગરીતો જે છે તે સાક્ષીની ઓફિસની નજીક જ ફટાકડા ફોડી રહ્યા છે ને ત્યારબાદ તે નશાની હાલતમાં હતો। આવા અનેક કિસ્સાઓ સામે આવે છે, વિડીયો અવારનવાર વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં, ત્યારે પોલીસનો ખોફ અસામાજિક તત્વોમાં ના રહ્યો હોય, લુખાઓમાં ના રહ્યો હોય, હવે ગુનેગારોમાં પણ નથી રહ્યો, તે ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે, ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।